નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી સિરીઝ મોટર. તો પહેલાના લેક્ચર્સમાં આપણે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ મોટર જોઈ ગયા છે. આજે આપણે સ્પીડ કંટ્રોલ ઓફ જોવાના છે ડીસી સિરીઝ મોટરનું. તો EB ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A, અને જ્યારે તમે એમાંથી કોન્સ્ટન્ટ દૂર કરી નાખો તો તમારી જે સ્પીડ છે એ કોને પ્રપોર્શનલ થશે? તો કે V અપોન IF. V અપોન IF એટલે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ થાય વોલ્ટેજને અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ફિલ્ડ કરંટને થાય. તો કઈ કઈ મેથડ છે કે જેનાથી સિરીઝ મોટરની સ્પીડ ચેન્જ કરી શકાય? જો નોર્મલી જોવા જાઓ તો સિરીઝ મોટરની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ એ સિરીઝમાં છે લોડની, અને એટલા માટે જેમ જેમ લોડ બદલાય તો તમારો ફિલ્ડ કરંટ બદલાશે અને એ રીતે સ્પીડ બદલાવાની જ છે. પણ જો તમે કોઈ કોન્સ્ટન્ટ લોડ રાખી દીધો હોય તો તમારે સ્પીડ ચેન્જ કરવી હોય તો તમે આ જે 3 મેથડ લખી છે એ તમે એપ્લાય કરી શકો અને એના ઉપરથી તમે સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકો. તો આ ખાસ યાદ રાખી લેજો કે ભાઈ 3 મેથડ છે. કઈ કઈ? પહેલી મેથડ છે ફ્લક્સ કંટ્રોલ મેથડ, બીજી મેથડ છે રિયોસ્ટેટિક કંટ્રોલ મેથડ, અને ત્રીજી છે એપ્લાઇડ કંટ્રોલ મેથડ. ડીસી સિરીઝ મોટરમાં સિમ્પલ એટલા માટે થઈ જાય કારણ કે તમારું કનેક્શન બહુ ઇઝી હોય. અચ્છા, બીજું એક ખાસ ફોર્મ્યુલા હું બધાને બતાવવા માંગુ છું. આ ફોર્મ્યુલા કે તમે યાદ રાખશો તો તમારે સ્પીડ કંટ્રોલ, પછી ભલે સિરીઝ હોય, શન્ટ હોય કે કમ્પાઉન્ડ હોય, એ યાદ રાખવું ખૂબ જ ઇઝી થઈ જશે. જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું એમ કે ભાઈ સ્પીડ પ્રપોર્શનલ ટુ શું છે? વોલ્ટેજ અપોન ફ્લક્સ. ફ્લક્સ હંમેશા કોના લીધે પ્રોડ્યુસ થાય? તો કે જ્યારે પણ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પ્રોડ્યુસ થાય તો ફ્લક્સ પ્રોડ્યુસ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ફ્લક્સ હંમેશા ફિલ્ડ કરંટને લીધે હોય. જો ફિલ્ડ કરંટ વધારે તો ફ્લક્સ વધારે, જો ફિલ્ડ કરંટ ઓછો તો ફ્લક્સ ઓછો. આપણે અત્યારે સિરીઝ મોટરની વાત કરી રહ્યા છીએ તો આપણે કહી શકીએ કે 5 પ્રપોર્શનલ ટુ ISE. જો ફિલ્ડ કરંટની વેલ્યુ ઘટે, ફિલ્ડ કરંટ ઘટ્યો એનો મતલબ ફ્લક્સની વેલ્યુ ઘટશે, અને જો ફ્લક્સની વેલ્યુ ઘટે, આ વેલ્યુ ઘટે તો સ્પીડની વેલ્યુ હંમેશા કેવી થઈ જશે? વધી જશે. એના કરતાં રિવર્સ, જો ફિલ્ડ કરંટની વેલ્યુ વધારો છો એનો મતલબ તમે ફ્લક્સને વધારો છો, અને અહીંયા નીચેની ક્વોન્ટિટી જો વધશે તો આ જે ક્વોન્ટિટી સાથેનું રિલેશન છે એ ક્વોન્ટિટી કેવી થશે? ઘટશે. તો સ્પીડ કેવી થઈ જશે? ઘટશે. અને વોલ્ટેજ સાથે તો ડાયરેક્ટ રિલેશન છે. જો વોલ્ટેજ વધ્યો તો સ્પીડ વધી, જો વોલ્ટેજ ઘટ્યો તો સ્પીડ ઘટી. તો આ બેઝિક તમને યાદ રહી જાય તો તમે કોઈ પણ ડાયાગ્રામ માટે અને કોઈ પણ મેથડ માટે ઇઝીલી વસ્તુને જજ કરી શકો. ચલો, તો પહેલી મેથડની અંદર જે 4 ટાઈપ છે એ જોઈ લઈએ. ફ્લક્સ કંટ્રોલ મેથડમાં એકચ્યુઅલી 4 ટાઈપ આવે છે: ફિલ્ડ ડાયવર્ટર મેથડ, આર્મેચર ડાયવર્ટર મેથડ, ટેપ્ડ ફિલ્ડ મેથડ, અને સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ ફિલ્ડ. તો એક એક કરીને મેથડ જોઈ લઈએ. ફ્લક્સ કંટ્રોલ મેથડ, અહીંયા સ્પેલિંગમાં L લખવાનો રહી ગયો છે. તો અચ્છા, ઉભા રહો એક જ મિનિટ, અત્યારે ચેન્જ કરી લઈએ તો પાછળથી પણ. ફિલ્ડ કંટ્રોલ મેથડ અને ડાયવર્ટરમાં સ્પેલિંગ ઓકે. ફ્લક્સ કંટ્રોલ મેથડની અંદર અહીંયા તમે જુઓ આપણે શું કરીએ છીએ. પહેલી મેથડ કઈ છે? ફિલ્ડ ડાયવર્ટર, એટલે કે ફિલ્ડને ડાયવર્ટ કરવાની છે. તમે વ્હીકલ લઈને જતા હોય છો ત્યારે લખ્યું હોય છે રોડમાં કે ભાઈ ડાયવર્ઝન આગળ છે. સેમ વસ્તુ છે કે ભાઈ નોર્મલ કન્ડિશનમાં તમારો જે ફિલ્ડ કરંટ છે અહીંયાથી ફ્લો થઈ ફિલ્ડમાંથી જઈ અને મોટરમાં જવાનો છે. તમે અહીંયા ફિલ્ડના પેરેલલમાં એક રેઝિસ્ટન્સ મૂકો છો અને તમારો જે કરંટ છે ફિલ્ડનો કરંટ એને ડાયવર્ટ કરી દો છો. આને કહેવાય ફિલ્ડ ડાયવર્ટર મેથડ. એટલે ફિલ્ડનો કરંટ ડાયવર્ટ થયો એનો મતલબ શું થાય? તો કે ફિલ્ડનો કરંટ શું થઈ જશે? ઘટી જશે. અહીંયાથી આ કરંટ ડાયરેક્ટ ફિલ્ડમાં જવાની જગ્યાએ રેઝિસ્ટન્સમાં થઈને મોટરમાં જાય છે, એટલે કે ફિલ્ડમાં જે કરંટ હતો એના કરતાં હવે ફિલ્ડ કરંટની વેલ્યુ કેવી થઈ જશે? ઓછી. જો ફિલ્ડ કરંટ વેલ્યુ ઘટે તો તમારો ફ્લક્સ ઘટે, અને ફ્લક્સ ઘટે તો તમારી સ્પીડ કેવી થશે? વધતી જશે. અને એટલા માટે અહીંયા આપણે આ મેથડનો યુઝ ક્યારે કરીએ છીએ? તો કે જ્યારે તમારે સ્પીડ વધારવી હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો. જેમ જેમ તમારી આ કેરેક્ટરિસ્ટિક્સ આપી છે સ્પીડ અને કરંટની વેલ્યુ વચ્ચે,
કે જેમ જેમ તમારી કરંટની વેલ્યુ વધશે તો તમારી સ્પીડ શું થઈ જશે, અહીંયા આ વધતી આ જેમ જેમ કરંટ ઓછો એમ તમારી સ્પીડ કેટલી હશે, હાઈએસ્ટ. કારણ કે સિરીઝ મોટર માટે તો કહેવાય જ છે કે ભાઈ સિરીઝ મોટર સાથે કામ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું જ કે લોડ કનેક્ટેડ હોવો જ જોઈએ. જો લોડ નહીં કનેક્ટેડ હોય એટલે કે બહુ ઓછો લોડ હશે તો સ્પીડ કેવી થઈ જશે, ડેન્જરસલી હાઈ. અને એટલા માટે સિરીઝ મોટર કોઈ દિવસ લોડ વગર ચાલુ કરાય નહીં. તો ફિલ્ડ ડાયવર્ટર મેથડ ક્યારે યુઝ થાય છે, જ્યારે તમારે રેટેડ કરતાં સ્પીડને વધારવી છે ત્યારે. ફિલ્ડ કંટ્રોલ મેથડની બીજી મેથડ કઈ છે, આર્મેચર ડાયવર્ટર મેથડ. આર્મેચર ડાયવર્ટર જેવી રીતે પહેલામાં આપણે ફિલ્ડ કરંટને ડાયવર્ટ કર્યો હતો એવી રીતે અહીંયા શું કરીએ છીએ, આર્મેચરમાં જે કરંટ જતો હતો એને આપણે ડાયવર્ટ કરી દીધો છે અહીંયાથી આવી રીતે. તો હવે શું થશે કે તમારો આર્મેચરમાં જતો જે કરંટ હતો એની વેલ્યુ ઓછી થઈ જશે. આર્મેચરમાં જતી વેલ્યુ ઓછી થઈ ગઈ અને અહીંયાથી આ તમારું પેરેલલમાં થયું તો તમારો ફિલ્ડનો કરંટ વધી જશે. ફિલ્ડનો કરંટ વધશે એટલે ફ્લક્સ વધશે. ફ્લક્સ વધશે તો તમારી સ્પીડ કેવી થઈ જશે, ઓછી થઈ જશે. ફ્લક્સ સાથે સ્પીડને ઇન્વર્સ રિલેશનશિપ છે. તો સિમ્પલ આર્મેચર ડાયવર્ટર મેથડમાં તમારે અહીંયા આર્મેચર પેરેલલમાં લગાડી દેવાનો છે મોટરની. ફ્લક્સ કંટ્રોલ મેથડમાં જ ત્રીજી મેથડ છે ટેપ્ડ ફિલ્ડ કંટ્રોલ મેથડ. હવે આમાં હું થોડુંક બેઝિક ડિસ્કસ કરવા માંગીશ કે ભાઈ તમારી જે ફિલ્ડ ફ્લક્સ જનરેટ થાય છે એ એમએમએફને લીધે જનરેટ થાય છે અને એમએમએફ ડિપેન્ડ કરે છે એન ઇન્ટુ આઈ એટલે કે નંબર ઓફ ટર્ન્સ. તો જેટલા નંબર ઓફ ટર્ન્સ વધારે, ધારો કે આ કનેક્શન અત્યારે 1 ઉપર છે, અહીંયા સિલેક્ટર સ્વિચ રાખી છે. ટેપ ફિલ્ડ મેથડ એટલે શું કે ફિલ્ડ વાઇન્ડિંગને તમે ટેપિંગ પ્રોવાઈડ કરી દીધા છે 1 2 3 4 આવી રીતે, અને અહીંયા એક સિલેક્ટર સ્વિચની મદદથી તમે સિલેક્ટ કરો છો. જો તમે સ્વિચ 1 ઉપર રાખી છે તો તમારો આ પૂરતો આખો ફિલ્ડ વાઇન્ડિંગના બધા જ ટર્ન્સ જે છે આવી જશે. એટલે ફ્લક્સ આ કન્ડિશનમાં જ્યારે 1 ઉપર હશે ત્યારે સૌથી વધારે હશે, અને જેમ તમે 2 ઉપર જશો તો આ ટર્ન્સ ઓછા થઈ જશે, તો તમારો ફ્લક્સ ધીરે ધીરે ઘટતો જશે. કેમ? કારણ કે તમારા ટર્ન્સ ઓછા થતા જાય છે. અને એમએમએફ ઇક્વલ ટુ એન ઇન્ટુ આઈ એટલે કે નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ કરંટ. નંબર ઓફ ટર્ન્સ ઓછા થયા તો ફ્લક્સ ઘટ્યો તો તમારી સ્પીડ કેવી થઈ જશે, વધી જશે. અને એટલા માટે ટેપ ફિલ્ડ કંટ્રોલ મેથડનો યુઝ હંમેશા આપણે સ્પીડ વધારવી હોય સિરીઝ મોટરની ત્યારે કરીએ છીએ. ચોથી મેથડ છે ફ્લક્સ કંટ્રોલ મેથડ, સિરીઝ પેરેલલ કનેક્શન મેથડ. કે ભાઈ તમને જે બે ફિલ્ડ વાઇન્ડિંગ આપી હોય અને તમે એને કઈ રીતે કનેક્શન કરો છો. સિરીઝમાં ક્યારે કરીએ છીએ, જ્યારે તમારે ટોર્ક વધારે જોતો હોય ત્યારે, અને પેરેલલમાં ક્યારે કરીએ છીએ, જ્યારે તમારે સ્પીડ વધારે જોતી હોય ત્યારે. તો પેરેલલમાં કનેક્શન કરવાથી બે સિરીઝમાં મોટરનું તમને સ્પીડ વધારે મળશે, અને સિરીઝમાં કનેક્શન કરશો ફિલ્ડ વાઇન્ડિંગનું તો તમને એ વખતે ટોર્ક વધારે મળે. તો આનાથી સ્પીડ ઘટશે પણ ટોર્ક વધશે, અને આનાથી ટોર્ક ઓછો થશે પણ તમારી સ્પીડ કેવી થશે, વધશે. તો જ્યારે પણ આ મેથડ પૂછાય ત્યારે દરેક મેથડ માટે તમારે એટલીસ્ટ એક બે લાઇનમાં સમજાવવાનું હોય છે કે આ મેથડ સ્પીડ વધારવા માટે યુઝ થાય છે કે ઘટાડવા માટે થાય છે, કેમ આવું થાય છે, એની પાછળનું રીઝન તમારે એક લાઇનમાં જેવી રીતે મેં સમજાવ્યું છે સમજાવવાનું છે. બીજી મેથડ છે રિયોસ્ટેટિક કંટ્રોલ મેથડ. રિયોસ્ટેટિક કંટ્રોલ મેથડમાં શું થાય છે કે આર્મેચરની સિરીઝમાં જ આપણે એક રેઝિસ્ટન્સ બીજો મૂકી દઈએ છીએ. ઓલરેડી ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ તો છે જ સિરીઝમાં. તો રિયોસ્ટેટિક કંટ્રોલ મેથડમાં તમે તમારો જે મોટરને મળતો વોલ્ટેજ છે, સપ્લાય વોલ્ટેજ, એ ડિવાઈડ થઈ જાય છે, અને એટલા માટે એની સ્પીડ કેવી થઈ જાય છે, તો કે તમારી જે મોટરની સ્પીડ છે એ ઘટી જાય છે રિયોસ્ટેટિક કંટ્રોલ મેથડમાં. ડિસએડવાન્ટેજ શું છે, તો ડિસએડવાન્ટેજ એ છે કે તમારો જે પાવર છે એ I²R ફોર્મમાં આ RX નામના રેઝિસ્ટન્સની અંદર લોસ થશે, અને એના લીધે આખા સેટઅપની એફિશિયન્સી ઓછી આવે છે. અને ત્રીજી અને લાસ્ટ મેથડ એપ્લાઇડ વોલ્ટેજ કંટ્રોલ મેથડ. હવે આ ફિગર ધ્યાનથી જુઓ, અહીંયા જનરેટર આપ્યું છે આપણને. તો પ્રાઇમ મૂવરથી પહેલાં આપણે જનરેટરને સ્ટાર્ટ કરશું. જનરેટરને સ્ટાર્ટ કરીશું અને ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થશે એટલે શું થશે કે ભાઈ EMF પ્રોડ્યુસ થશે, અને એ વોલ્ટેજ આપણે કોને આપીએ છીએ, તો કે આ મોટરને આપીએ છીએ. સિરીઝ જે તમારી મોટર છે એને વોલ્ટેજ આપીએ છીએ. આ વોલ્ટેજ
ફિક્સ વોલ્ટેજ હોત ક્યારે, જો આપણે અહીંયા રેઝિસ્ટન્સ વેરિયેબલ ના લગાડ્યો હોત તો. પણ આપણે અહીંયા વેરિયેબલ રેઝિસ્ટન્સ લગાડ્યો છે, તો જેટલો રેઝિસ્ટન્સ આપણે વેરી કરશું એ પ્રમાણે તમારો ફિલ્ડનો કરંટ ચેન્જ થશે અને એ પ્રમાણે ઈએમએફ ચેન્જ થશે. ઈએમએફ ચેન્જ થશે એટલે કે વોલ્ટેજ તમને વેરિયેબલ વોલ્ટેજ મળશે, અને જેટલો વોલ્ટેજ વધારે એટલી સ્પીડ વધારે, જેટલી વોલ્ટેજ ઓછો એટલી સ્પીડ ઓછી તમને મળશે. તો આ 3 મેથડ છે જે આપણે ડીસી સિરીઝ મોટરની અંદર યુઝ કરીએ છીએ સ્પીડ કંટ્રોલ મેથડ માટે. તો પહેલાં આપણે બહુ ડિટેલમાં સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી શન્ટ જોઈ લીધું હતું. આજે આપણે ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ જોઈ લીધું છે, જેમાં કઈ ફિગર ડ્રો કરવાની છે, શું લખવાનું છે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો હોપ તમે તમારું રિવિઝન ચાલુ રાખજો અને ડીસીએમટીની અંદર સારું પરફોર્મ કરવા ટ્રાય કરજો. જેમ જેમ તમે વાંચતા જશો તમારો નોલેજ વધતું જશે, એમ તમારો કોન્ફિડન્સ પણ વધતો જશે. તો હોપ કે તમે તમારું રીડિંગ કન્ટિન્યુ રાખશો.